વેલકમ દોસ્તો. બસ જો આવું જ થાય કે જ્યારે જાજી બધી અપેક્ષાઓ લઈને કોઈ મૂવી જોવા જાઓ અને પછી એ અપેક્ષાઓનું કત્લ થઈ જાય. તો એવું જ થયું મારી સાથે. ફિલ્મ ફક્ત પુરુષો માટેમાં. તો એની જ વાત કરશું આ વિડીયો. બે કલાક અને 15 મિનિટની ફિલ્મ છે. મેઇન સ્ટારમાં યશ સોની, દર્શન જરીવાલા, મિત્રા ગઢવી, ઈશા કંસારા, આરતી પટેલ વ્યાસ, અમિતાભ બચ્ચન અને મલ્હારભાઈનો અવાજ. આટલા મુખ્યત્વે સ્ટાર છે. ફક્ત મહિલાઓ માટે ફિલ્મની જેમ જ આ પણ ફિલ્મ કોમેડી અને ડ્રામા પર નિર્ભર કરે છે. પણ ફક્ત મહિલાઓ માટે ફિલ્મ સાથે આ ફક્ત પુરુષો માટે ફિલ્મને કાંઈ લાગતું વળગતું નથી. બંને ફિલ્મો આમ તો સેપરેટ છે, નામ એક જેવા છે બસ. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો વાર્તા ડિટો ટુ ડિટો જે આપણે ટ્રેલરમાં જોઈ છે એ જ છે કે શ્રાદ્ધના દિવસે કઈ રીતના પુરુષ પ્રધાન માણસ દર્શનભાઈ એમના સુપુત્રને સમજાવવા બધું આવે છે અને એની ગોટાળાઓમાં કોમેડીઓ થાય છે. બસ આ જ વાર્તા છે. વાર્તામાં કાંઈ નવીનતમ મને ખુદને ન લાગ્યું પર્સનલી. ફિલ્મનો પોઝિટિવ અને પ્લસ પોઈન્ટ એક જ છે કે એક્ટરોની ડાયલોગ ડિલિવરી. બસ એક્ટરોની એક્ટિંગ અને ટાઈમ પર ડાયલોગ ડિલિવરી. આના સિવાય ફિલ્મનો કોઈ પ્લસ પોઈન્ટ નથી. સોંગ થોડા ઘણા સારા છે જો તમે મ્યુઝિકના ફેન છો તો. બાકી સાતમ આઠમની રજાઓ છે, ફેમિલી સાથે તમે જોવા માંગો છો ફિલ્મ, તો આ ફિલ્મ 100% શ્યોર જોવા જેવી છે ફેમિલી સાથે. ખાસ કરીને મને એવું લાગે છે કે બાળકોને વધારે મજા આવશે આ ફિલ્મમાં અને બુઝુર્ગોને મારા ખ્યાલથી 60 ઉપરના માણસોને પણ મજા આવી શકે એવી આ ફિલ્મ છે. બાકી આપણા જેવા ટીનેજથી લઈને આગળ 40 વર્ષ સુધીના લોકોને એટલી બધી મજા નહીં આવે, કારણ કે આપણે આપણા ફિલ્મનું સ્તર ઘણું ઊંચું કરી લીધું છે આફ્ટર કમિંગ ઓફ OTT, હિન્દી, ઇંગ્લિશ, ઘણા હોલિવૂડ ને બધા મૂવીઓ જોઈને. તો રેકોમેન્ડેડ છે, ફેમિલી સાથે એન્જોય કરતા જોવો. બાકી કોઈ એક્સપેક્ટેશન રાખીને કે અપેક્ષા રાખીને આ ફિલ્મ જોવા ન જતા. બાકી આ ફિલ્મને 5માંથી 3 સ્ટાર આપી શકાય એવી તો છે. ફિલ્મ સાવ બોગસ નથી, ઓકે છે, ફેમિલી એન્ટરટેન ફિલ્મ છે. અને બસ આ જ હતો આ ફિલ્મનો રિવ્યૂ. બાકી આ સાતમ આઠમાં કદાચ તમે ક્યાંય ફરવા નથી જવાના અને ઘરે જ રહેવાના છો તો મારા વિડીયોમાં ટોપ 10 ગુજરાતી મૂવીનું લિસ્ટ પણ મેં આપેલું છે, તો એ તમે નિહાળી શકો છો. અને ફક્ત મહિલા જ નહીં અને ફક્ત પુરુષો જ નહીં, મારી ચેનલને બધા સબસ્ક્રાઈબ કરી શકો છો, લાઇક કરી શકો છો, શેર કરી શકો છો, તો કરી દેજો. બાકી મળશું આવી જ રીતે ચાલતા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.